બ્રિજ બનાવવા માટે દોડી જતા સત્તાધીશો હેરિટેજ માંડવી દરવાજાની જાળવણી માટે નિરસ્તા દાખવી રહ્યા છે। વડોદરા શહેરની ઓળખ એક ઐતિહાસિક શહેરની છે। મહારાજા સયાજીરાવ ગાયકવાડ તથા ગાયકવાડ શાસનના રાજાઓએ શહેરને અનેક ઐતિહાસિક ઇમારતો ભેટમાં આપી છે। જો કે આજના શાસકોએ તે ઇમારતોની જાળવણી પણ કરી શકતા નથી। લોકોને જરૂર ન હોવા છતાં પ્રજા ટેક્સના પૈસે કરોડો રૂપિયાના બ્રિજ, પેવર બ્લોક સહિતનો વિકાસ જબરજસ્તી પ્રજાને અપાય છે, પણ વડોદરાની ઐતિહાસિક ઇમારતોની જાળવણીમાં કોઈ આગળ આવતું નથી। શહેરના 4 દરવાજા માંડવી ગેટની સમયાંતર જાળવણી સમારકામ થતું નથી। માંડવી ગેટના પાયાના પિલરના કાંગરા ખરી રહ્યા છે, જે ચિંતાનો વિષય છે। 4 દરવાજા વિસ્તારમાં વડોદરા શહેરના વારસા સ્વરૂપ અનેક ઇમારતો, ઘરો, દરવાજા આવેલ છે, પણ તંત્ર તે માટે યોગ્ય પગલાં લેતું નથી। દબાણોની પણ સમસ્યા છે। વિસ્તારમાં દૂષિત પાણીની પણ વિસ્તારમાં સમસ્યા છે। દબાણો, વાહનોની સતત અવરજવરમાં આ વિસ્તારે પોતાની ઓળખ ગુમાવી છે। જો તંત્ર યોગ્ય પગલાં લે, કાર્યવાહી કરે તો ફરી એક વખત ઐતિહાસિક મહત્વ ધરાવતા વિસ્તારની એ જ ઓળખ પાછી આવી શકે છે। વડોદરા શહેરની ઐતિહાસિક ગૌરવ ધરાવતી ઇમારતોનું યોગ્ય સમારકામ, જાળવણી થાય તેવું સ્થાનિકો તથા હેરિટેજ ચાહકો ઈચ્છી રહ્યા છે।